प्रिय श्रोताओं, हमारे TWT गामित कार्यक्रम में आपका स्वागत है। कृपया हमारे साथ जुड़े रहे और इस कार्यक्रम के माध्यम से ज्ञान, प्रेरणा और आशीर्वाद प्राप्त करें। हमें जाना है, यीशु के घर जाना है। આજનો વિષય है બાંધનારા। આજે આપણા ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ બાંધનારા વિશે શીખાડ્યો તે આપણા એરા જઈ રહ્યો હે। જો આપણા બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા ત્યાં 7મો અધ્યાય 21-29 કલમ જો વાંચજે હે તવે બહુ જ સારી રીતે ઈસુ ખ્રિસ્તે જે બેન જ્યાં અલગ અલગ પ્રકારે બાંધનારા હતા એટલે કા ત્યાં મકાન ત્યાં બાંધ્યો त्या વિશે વર્ણન કહે હ। અને બાઇબલ કે આખે હે કા દરેક વ્યક્તિ જોમાન પ્રભુ પ્રભુ આખે હે ત્યાં બધા જ આકાશના રાજ્યમાં પ્રવેશ કરી કે તો નાય, બાકી જો માં ઈચ્છા પ્રમાણે આખે હે કા હોય તો જ દેવા રાજ્યમાં પ્રવેશ કરી त्या સમયમાં બહુ બધા જો આ દેવા પાસે ઊભા રાખી નાખરી का प्रभु ता नावे आम्हाय भविष्यवाणी कये, तो नावे आम्हाय दुष्टात्महाल काढी टाक्या, तो नावे आम्हाय चमत्कार कया। तवे प्रभु ते हाल हेके नाखरी का आई तुम्हाल नाय ओळखूं। अने अल्लाह खातर देवा वचन हेके आखे है का ईसु ख्रिस्ते ई उदाहरण देनो का बेन ज्या गो बनावा था एक का जो बुद्धिशाળી चाल ईसु ख्रिस्ते एक बुद्धिशाળી व्यक्ति अल्लाह खातर राख्यो का जो देवा वचन वना है अने ती वचन त्या जीवन में लागू को है त्याल एक बुद्धिशाળી व्यक्ति आखीने हेकन ईसु ख्रिस्त समझाड़ है का त्या गुण खोडाकवे बनाव्यो। बाकी बीजा प्रकारनो एक व्यक्ति का जो देवा वचन ते वनाय है बाकी त्या वचनाल तो पोताना जीवन में लागू नाई कोय त्याल ईसु ख्रिस्त एक मूर्ख व्यक्ति आखे है का जे त्या गुण रेतीवे बनाव्यो अने जोवे तोफानियनो जोवे पायनो अने जोवे वावाजोड़ोयनो तवे जी रेतीवे गुण बांधलो आतो ज्या पायो रेतीय में आतो ती गुण पड़ी गयो। अने अल्लाह खातर प्रभु यीशु ख्रिस्त અહીં બેન અલગ અલગ પ્રકારના જે બાંધનારા વ્યક્તિ હતા त्या द्वारा ई સમજાડા માંગે का વાવાઝોડો તોફાન પાય તે બેન્યા ગો लाग्यो बाकी जी गो एक ખોડાકવે કપાસે મજબૂત પાયો દઈને બાંધાલો હતો તી અડગ ઊભો રહે તી પડે નહીં। હે કોઈનું જ આપે જીવનમાં બી આપે देवा वचन वनाईने त्या वचन प्रमाणे चालीने देवा वचन पाड़ीने जो आपा जीवन जीवज है आप हाल एक बुद्धिशाળી व्यक्ति देव आखे है अने आपा बुद्धिशाળી व्यक्ति बन है। यही आपा ऐ सोच है का जो खड़कवे बांधलो गाँव है ती एक मजबूत पाया वे गाँव बनलो है। बाइबल आपा लाखे है का ईसु ख्रिस्त खूणानो मुख्य पत्थर है आने तो एक खड़ाक स्वरूपे है। आप हे गौ भी आपा ईसु ख्रिस्त रूपी खड़ाक का पत्थर वे बनावा जुजे। आमी जोवे आपा ईसु ख्रिस्त एक खड़ाक तरीके नी बात को है तवे त्या मतलब का आपा देवा वचन जी आपा वनाज है त्याल आपा वनाई ने पाणा जुजे। देवा वचन जेहकेन आपहाल जीवा आखे तेहकेन आपहाल जीवा जुजे। यही तुम्हाल आय आखा मांग हूँ का आपा देवा वचन वनाईने छता भी कदाच एक ढोंगी जीवन आपा जीवी शक है। बाकी त्या माटे देवे यही चेतवणी दनही का जो मान प्रभु प्रभु आखे है त्या बदाज स्वर्गना राज्य में प्रवेश करी एहत नाय। बाकी जो माँ वचन वनाई है अने तो चा प्रमाणे जीवन जीवे है तो ज स्वर्गना राज्य में प्रवेश करी शके। वहाला बहाबो अहीं आपे जीवन में
આપણા દેવા વચન જવે વના જોઈએ ત્યાં લાગુ કરીને ત્યાં પ્રમાણે આપણા જીવન જીવવા માટે હંમેશા કોશિશ કરા જુજે અને આપણા એક ખ્રિસ્તી તરીકે આપણે જીવનમાં બી જવે સંકટ મુશ્કેલી અને દુઃખરૂપી વાવાઝોડા પાય કપાસે તોફાન લાગી તવે બી આપણે જીવન એકદમ સ્થિર ઊભો રહી શકે અને આપણા દેવા મહિમા કહી શકું હું. અહીં કદાચ તુમાં હેકન આખી શકેત કાય આપે મહેનત યા કરણીથી આપણા દેવા રાજ્ય કા સ્વર્ગ મેળવી શકજે? બિલકુલ નહીં, હેકન શક્ય નહીં હે. બાકી આપે માટે આનંદની વાત એ હે કે દેવે ત્યાં યોગનો યોગ પોહો ઈસુ ખ્રિસ્ત આપે હાટી દઈ દેનો અને તો યા જગતમાં યઈને માં અને તુમ્હે હાટી બલિદાન જાયો ત્યાં જીવ ત્યાં દેનો અને તો મોહી ગયો અને ત્રીજા દી પાછો મોલામાહને જીવતો ઉઠ્યો અને આપહાલ ત્યાં નામ પે વિશ્વાસ કરવા દ્વારા અને ત્યાં લોહી કોઈન ધોવાવા દ્વારા અનંતકાળિક જીવન મેળ્યો અને એ તે દેવા દયા અને દેવા પ્રેમ હે. આજે કદાચ તુમા એહા આખતેરી કે આઈ જેહ કોઈન જીવન જીવા જુજે અને જોહડો વિશ્વાસમાન દેવા પે રાખા જુજે તોહડો વિશ્વાસમાં ફાઈ નહીં હે તોહડો જીવનમાં ફાઈ નહીં હે તે આમી કાય આજે અહીં તુમ્હાલ આખા માંગું કે દેવ દયાળુ હે અને આજે બી તુમા ત્યાં ફાઈ યેત અને તુમ્હે જીવનમાં ત્યાલ તુમા ગ્રહણ કોય અને તુમ્હે ભૂલ અને પાપ તુમા માની લઈને આખેત કા દેવ પ્રભુ માં જીવન ઈ હે આજે બી તો તુમ્હાલ માફ કોઈને પાછો ત્યાં પહાય સ્વીકારવા માટે તૈયાર હે. અલ્લાહ ખાતર દેવા તરફ ફીરીને તુમ્હે જીવન સમર્પણ કોઈને બીજા જ્યાં જગતના લોક જીવન જીવતા તોહડા નહીં બાકી આપે એક વિશ્વાસી જીવન અને દેવાલ પસંદ પડે તોહડો જીવન જીવા હાટી આપે હંમેશા કોશિશ કોની હે અને માત્ર આપા પ્રભુ આખીને બહેરનારા નહીં બાકી જેવા આપા પ્રભુ આંખ જોહે તો ત્યાંમાંય ખરેખર જો અર્થ સમાયેલો હે ત્યાં પ્રકારનો જીવન આપા જીવા જુજે કે તે જીવન દેવાલ ખુશ હોય અને આપહાલ દેવ એક બુદ્ધિશાળી વ્યક્તિ કે જે પોતાનો ગો ખોરાકવે બનાવ્યો અને જવે બી ત્યાં હમે પવન કપાસે તોફાન વાવાઝોડા કપાસે પાયનો તેરું બીતી ગો પડી નાઈ ગયો અને પ્રભુ તુમ્હાલ ehકન કૃપા કોય કા તુમા દેવા વચન સાંભળનારે અને પાળનારે બનેત અને એક બુદ્ધિશાળી વ્યક્તિ સમાન બની તુમ્હા જીવનમાં સંકટ મુશ્કેલી રૂપી જી વાવાઝોડાએ ત્યાં હમે તુમા ટકી રહેનારે બનેત. દેવ તુમ્હાલ યા વચન હા કોઈન આશીર્વાદિત કોય. यीशु के पास जाना है हमें दूर जाना है हमें दूर प्रिय श्रोताओं, अधिक जानकारी के लिए हमें ईमेल करें listenersfeedback@gmail.com पर. व्हाट्सएप, कॉल और SMS के लिए 8523047990 पर संपर्क करें. परमेश्वर आपको आशीष दे. धन्यवाद. हमें जाना है यीशु के घर जाना है वचन में रहना प्रार्थना में जीना वचन में रहना प्रार्थना में जीना हमें दूर जाना है हमें दूर जाना है हमें जाना है यीशु के घर जाना है हमें जाना है यीशु के पास जाना है शांति में रहना आनंद
आनंद में जीना, शांति में रहना, आनंद में जीना। हमें दूर जाना है, हाँ हमें दूर जाना है, हमें जाना है, यीशु के घर जाना है, हमें जाना है, यीशु के पास जाना है। संगति में रहना, यीशु में जीना, संगति में रहना, यीशु में जीना। हमें दूर जाना है, हाँ हमें दूर जाना है, हमें जाना है, यीशु के घर जाना है, हमें जाना है, यीशु के पास जाना है। हमें जाना है, यीशु के घर जाना है, हमें जाना है, यीशु के पास जाना है। हमें दूर जाना है, हाँ हमें दूर जाना है, हमें जाना है, यीशु के घर जाना है। वचन में रहना, प्रार्थना में जीना, वचन में रहना, प्रार्थना में जीना। हमें दूर जाना है, हाँ हमें दूर जाना है, हमें जाना है, यीशु के घर जाना है, हमें जाना है, यीशु के पास जाना है। शांति में रहना, आनंद में जीना, शांति में रहना, आनंद में जीना। हमें दूर जाना है, हाँ हमें दूर जाना है, हमें जाना है, यीशु के घर जाना है, हमें जाना है, यीशु के पास जाना है। संगति में रहना, यीशु में जीना, संगति में रहना, यीशु में जीना। हमें दूर जाना है, हाँ हमें दूर जाना है, हमें जाना है, यीशु के घर जाना है, हमें जाना है, यीशु के पास जाना है। हमें जाना है, यीशु के घर जाना है, हमें जाना है, यीशु के पास जाना है। हमें दूर जाना है, हाँ हमें दूर जाना है, हमें जाना है, यीशु के घर जाना है। वचन में रहना,